રાજકોટ ભાવનગર હાઈવે પરથી દવાનો મોટો જથ્થો મળી આવ્યો છે અને આ જથ્થાના કારણે સવાલો પણ ચોક્કસથી ઉઠી રહ્યા છે કારણ કે આ પ્રકારનો જથ્થો મળવો ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। રાજસમઢિયાળા ગામની સીમમાંથી બાળકોની દવાનો સ્ટોક મળી આવ્યો। રાત્રિના અજાણ્યા શખ્સો દવાનો આ જથ્થો નાખી ગયા હોય તે પણ સામે આવ્યું છે। પ્રાઇવેટ મેડિકલ સ્ટોરની દવા હોવાની શક્યતા છે। મળેલી દવાઓ એક્સપાયરી હોવાની પણ આશંકા છે। નિયમ મુજબ નષ્ટ કરવાને બદલે જાહેરમાં દવા નંખાઈ છે। સમગ્ર ઘટના મુદ્દે આરોગ્ય વિભાગ હવે તપાસ કરે તેવી પણ માંગ ઉઠી છે। તો આ પ્રકારનો દવાનો જથ્થો મળવો અને પણ નાના બાળકોની દવાનો જથ્થો મળવો તે અયોગ્ય બાબત અને હવે આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ પણ ઉઠી છે। આપ જોઈ શકો છો આ દવાનો જથ્થો છે અને કઈ દવા છે તે પણ જોવાય છે। તો આ પ્રકારે દવા કોણે નાખી તે પણ સવાલ ઉઠી રહ્યો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે। મોહિત, આટલા મોટા પ્રમાણમાં બાળકોની દવાનો જથ્થો મળવો તે કોઈ સામાન્ય વાત નથી। કોણ નાખી ગયું હશે, શું તપાસ થઈ રહી છે? સ્પષ્ટપણે કોઈ પણ એક્સપાયરી ડેટ વાળી દવા હોય તો તેના નિકાલ માટેની એક યોગ્ય વ્યવસ્થા છે અને તે વ્યવસ્થા દરેક જે મેડિકલ સ્ટોરના સંચાલક હોય કે હોસ્પિટલના સંચાલક છે તેને અનુસરવી જોઈએ। પરંતુ રાજસમઢિયાળા ગામની સીમમાં જે પ્રકારે દવાનો જથ્થો છે તે મળી આવ્યો છે તે જરૂરથી સવાલો ઉભા કરે તે પ્રકારનો આ જથ્થો છે। ગઈકાલે રાત્રિના કોઈ ખાનગી મેડિકલ સ્ટોર છે તે આ દવાનો જથ્થો છે ત્યાં નાખી દીધો હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે સામે આવ્યું છે। સમગ્ર મામલે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે કારણ કે આ પ્રકારની એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો છે તેનો આ રીતે નિકાલ ન કરી શકાય ને જેને લઈને ગ્રામ લોકો છે તેમના દ્વારા પણ આરોગ્ય વિભાગ છે તેને આ સમગ્ર મામલે જાણ છે તે કરી છે ને સમગ્ર મામલે આ દવાનો સ્ટોક છે તે ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો અને તેના ડિસ્પેચ નંબરને આધારે કોના દ્વારા આ મોકલવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર મોહિત સમગ્ર માહિતી બદલ।